हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે દૂધીના કોફતાનું શાક। તો માર્કેટમાં મળે તે જ રીતે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં આપણે દૂધીના કોફતાનું શાક બનાવવાના છીએ। તો ચલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। ને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો મેં 250 ગ્રામ દૂધી લીધી છે, તેને આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું અને દૂધીને એકદમ સરસ રીતે આપણે દૂધીને છોલી લઈશું। તો ચપ્પાના મદદથી આપણે દૂધીની ઉપરની છાલ છે તેને આ રીતે કટ કરી લેવાની છે। તો આપણે બંને દૂધી છે તે આપણે સરસ રીતે આ રીતે છોલી લઈશું। તો તમે જોઈ શકો છો બંને દૂધી એકદમ સરસ રીતે છોલી લીધી છે અને આપણે દૂધીને ધોઈ લીધી છે અને આપણે દૂધીને એકદમ સરસ રીતે છીણી લેવાની છે। તો છીણીની મદદથી આપણે દૂધીને એકદમ સરસ રીતે છીણી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં બધી જ દૂધી આપણે એકદમ સરસ રીતે છીણાઈ ગઈ છે। હવે આપણે દૂધી છે તેને આપણે દૂધીનું પાણી છે તેને આપણે નિતારી લેવાનું છે। તો તમે કોટનના કપડાથી પણ નિતારી શકો અને આ રીતે હાથેથી પ્રેસ કરીને પણ દૂધીનું પાણી આ રીતે કાઢી લેવાનું છે અને એક મોટા બાઉલમાં આપણે દૂધીને કાઢી લીધી છે। હવે આપણે તેમાં 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું, 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું, 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 વાટકી આપણે ચણાનો લોટ એડ કરીશું બાઇન્ડિંગ માટે। તો દૂધીના કોફતા બનાવવાના છે તો આપણે સરસ એવું મેજરમેન્ટ આપણે જરૂરથી ટ્રાય કરીશું અને એ જ રીતે આપણે દૂધીના કોફતા તૈયાર કરીશું અને એ જ રીતે આપણું સરસ એવું દૂધીના કોફતાનું શાક તૈયાર થશે। તો તમે જોઈ શકો છો તો મારે 2 વાટકી ચણાનો લોટ મેં યુઝ કર્યો છે। 250 ગ્રામ દૂધી સાથે 2 વાટકી ચણાનો લોટ યુઝ કરવો અને આ રીતે પકોડા ટાઈપ બેટર પડે એ રીતે આપણે તૈયાર કરવાનું છે। તો બાજુમાં મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તો આ રીતે આપણે દૂધીના કોફતા આ રીતે પાડી દઈશું તેલમાં અને ફ્રાય કરી લઈશું। તો દૂધીના કોફતા છે તેને એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે। તો બધા જ દૂધીના કોફતા તૈયાર છે અને સરસ એવા ફ્રાય થઈ ગયા છે। તો એકદમ નરમ એવા કોફતા તૈયાર છે। હવે આપણે કઢાઈમાં તેલ એડ કરીશું, જીરું એડ કરીશું અને ગરમ મસાલા એડ કરીશું। તેમાં એલચી, મરી અને લવિંગ એડ કર્યા છે। ત્યારબાદ તેમાં 1 વાટકી આપણે કદુકસ કરેલી ડુંગળી એડ કરીશું, 1 ચમચી આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ અને 1 વાટકી આપણે ટમાટા પ્યુરી એડ કરીશું અને બધું જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં અડધી ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું અને 2 ચમચી આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ગરમ મસાલા પાવડર એડ કરીશું અને બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો સરસ એવા કૂક થાય મસાલા એટલે આપણે તેમાં 1 વાટકી આપણે પાણી એડ કરીશું અને જે મસાલા છે તે એકદમ સરસ રીતે કૂક થાય તેના માટે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં આપણે દૂધીના કોફતા તૈયાર કરવાના છે। તો તમે આ રીતે એકદમ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારા દૂધીના કોફતા રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવા બન્યા કે નહીં। તો આ રીતે જો તમે બનાવશો તો દૂધીના કોફતા છે તે તમારા એકદમ પરફેક્ટ એવા તૈયાર થઈ જશે। હવે આપણે એકદમ સરસ એવા મસાલા કૂક થઈ જાય એટલે આપણે દહીં એડ કરીશું। તો મેં 1 મોટી ચમચી દહીં લીધું છે, તેને આપણે ફેટી લેવાનું છે અને તેમાં એડ કરવાનું છે। તો એકદમ સરસ રીતે મેં દહીંને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી અને આપણે જે મસાલા છે એકદમ સરસ રીતે કૂક થાય એટલે આપણે કોફતા અને એડ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા કોફતા તૈયાર છે આપણા। તો આપણે સરસ એવું મિક્સ કરી લઈશું અને પાણી એડ કરીશું તેમાં 1 મોટી ચમચી જેટલું અને મિક્સ કરી લઈશું।
હવે આપણે ઢાંકણ ઢાંકી અને તેને 10 મિનિટ માટે કૂક કરી લઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સુપર ટેસ્ટી એવા રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણા દૂધીના કોફતાનું શાક રેડી છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું દૂધીના કોફતાનું શાક. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય અને એકદમ સુપર ટેસ્ટી એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બની જાય તેવું આપણું દૂધીનું શાક તૈયાર છે. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય.